જય માતાજી, સ્વાગત છે તમારો અમારા ડેરી વ્લોગમાં. ચલો તો આજે તો પૂજા કરવાની છે, તમને બતાવીએ આપણે પૂજા કરીએ ઈ. મારા હાથથી બનાવી. તો ગાઈસ સાંજે જવાનું છે નોકરી. નોકરી જવા માટે ઘરે જવું જ પડે. લઈ લો કે ચાલો ભાઈ. તો ચલો ગાઈસ, સિદ્ધાર્થ તો જાય છે ઘરે. બાય. ચલો બાય, આવજો ગાઈસ. ચલો ગાઈસ, વિમલો મેકતા આવે ને બસ સ્ટેન્ડે. બાય. તો ચલો અત્યારે સવારમાં આવી ગઈ તો મરચા વાળો, એટલે આપણે મરચું હળદર ને લસણ બે લેવાનું હતું, તો મોટી બેન લેવા આવ્યા અને આપણે સિદ્ધાર્થને મેકવા આવ્યા. તો આપણે જમવાનું બનાવી દીધું હતું અને આપણે જે બનાવી તો આપણે કઢી, ગવાનું શાક, રોટલા અને જમવાનું એ પતી ગયું છે. વાસણ ઘસાઈ ગયા છે, હવે કચરા પોતુના કામ બાકી છે. તો ચલો આજે તો માહોજી દાઢી કરવા ગયા એટલે મોડા, એટલે જે નાયા નથી. તો આપણે તો ફ્રેશ થઈ ગયા છે, એટલે આપણે બીજું બધું કામ પતાવી દઈએ. તો શેનો વિડિયો બનાવવાનો કયો બોલો તમે? હા, માતાજીની સવારી આવી. માતાજીની સવારી આવી. ઓકે, આમાં પહેલું ની કઈ ગાડી ને લક્ષની કઈ? બરાબર. નાની રે પહેલું ની જાગતા છો ને તમે? ચલો ચલો. હલકારીઓ તમે ગાડીઓ હલકારો રે, ગાડીઓ હલકારો રે, જાવું છે રણું. ગુજરાતની ગાડીઓ મારવાડમાં ફરે ઘણી, ગાડીએ ગાડીએ લખ્યું સ્ટેટ ઓફરામાં ધણી. જવદ્ય તાણે ભાઈ. બાબુ બે મને ઉઠી ગયા છે ને આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે. બાબુ માટે ગીત ગાઉં? ગઈ નાખો તારે. એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે. હાય બાબુ. આટલું રે. આઈ જાઓ. ગાઈસ ને હાય કહી દે. તો બબુ બેન થાય છે તૈયાર. ક્યાં જવાનું છે બેટા? બાબુ બેન કહે છે કે અમારે જવાનું છે વિરંગામ, કેમ કે આપણે જે ફોન લીધો તો એમાં ગિફ્ટો આપણે બાકી હતી, એ ભાઈનો ફોન આવે તો એટલે આપણે અત્યારે જવાનું છે ગિફ્ટો લેવા. અને અમારી બાબુ બેન પહેલા રેડી થઈ ગયા છે આજે અમારા. ગિફ્ટોમાં શું શું છે તો આપણને ખબર નહીં, એટલે ત્યાં જઈને હવે ખબર પડે આપણને કે શું આપે છે ને શું નહીં, કેવી ગિફ્ટો હશે તમને ત્યાં જઈને અમે બતાવશું. તો ચલો હવે નીકળીએ આપણે, કેમ કે પછી આવીને ખાવા બનાવવાનું મોડું થઈ જશે. શું કરશો આરી? ચલો નીકળો ફટાફટ. ચલો. સીના ભાવ પૂછવાના હે? હો ના 1.5 લાખ ના ચાંદીના 2.5 લાખ. હા, હવે ઝવેરાત વાળા વેચી ના મારી બિચારા મોબાઈલ વાળા આપી દીધી દુકાન. એમાં ઓલે ફેજાન મોબાઈલ બની જાય દુકાન. મોંઘવારી વધી ગઈ. હા, પણ હોના વાળા તો શું લેવા વેચો? હોની ને થારું ને બિચારા. પણ એમને તો ક્યારની વેચીને એમને આપી દીધી. વાહ દોસ્ત વાહ. ચલો તો જઈએ આપણે વિરંગામ. ગિફ્ટોમાં તો આ છે 3 ગિફ્ટો હોય, 2 બાકી. બે એટલે કે અત્યારે છે નહીં, એટલે કે 2 દિવસ પછી આપશું. હાજર મને
તો એ બીજી બી આપણી રહી જ. હલો તો લાવજો, હવે અમે નહીં લેવા આવીએ. તો ગાઈસ ગિફ્ટોમાં તો કાટ કરતા કડામણ મોંઘું થઈ ગયું. તો આપણે લઈ ગયા છીએ એરબડ્સ લેવા. મોટી બેને મંગાવ્યા હતા તો મારે લાવું છું. તો આ દુકાનમાં આવી ગયા છે. રિયલમી દુકાન છે. ઈયરબડ તો guys લઈ લઈએ. मेरे का खयो चक्का जाम કેવું હે ચક્કા જામ? આપણે આવ્યા છીએ આજે ફોન ચેન્જ કરાવવા. આ ફોનમાં થોડી તકલીફ હતી એટલે ફોન ચેન્જ કરાવવાનો છે. તો ચલો બબુને લેવો છે ફુગ્ગો. એને તો જે જોઈએ એ લેવું જોઈએ. શું લેવું છે તારે? એટલો એ પછી તું એકલા એટલે ઘરે કેટલા બધા છોકરા, બધા માટે લેવાનું અલગ અલગ. તો ચલો બબુને લેવો તો ફુગ્ગો. હવે એના પપ્પા આવે એટલે લઈ દે. તો ચલો હવે આપણે જે મંચુરિયન લેવા ગયા છે માહુ, અને પછી આપણે જવાનું છે ઘરે. મારે ગેસમાં બોટલ પતી ગઈ છે. જમવાનું હવે કેવી રીતના બન્યું હશે કંઈ ખબર નથી મને. તમને ઘરે જઈને આપણે બતાવું. શું થયું? તમે બાનો ફોન આવ્યો તો કે સોની ગલ્લે બેઠી બેઠી રોવા? એવું તો હું કે હેડો બોટલ ચડાવ. જવું હોય દવાખાને? હાલ ને. અંજસાન લીધું નહીં તો કહું કે બોટલ ચડાવી. તો સેજલ બેન આજ તો અમારે મોડું થઈ ગયું વિરંગામાં આવવાથી. શું બનાવ્યું તમે? એ તો એવો હતા. ગિફ્ટમાં તો કેવું થયું ખબર? હા ગિફ્ટો હશે હશે કરીને ગયા અને કઈ ઠેકાણા ના પડ્યા અમારા. ઉલટી તો પેટ્રોલ મૂકવું પડી જાય એની કરતા. ગિફ્ટોમાં તો શું આપ્યું ખબર તને? તો એ હુનાન જડાલી, પછી આપણે પેલું શું કહેવાય સ્પીકર આપ્યું, બ્લૂટૂથ આપ્યું અને બોટલ આપ્યા. અને એવું કીધું કે બીજા 2 ગિફ્ટ તમને બુધવારે આપીશ, કે હજી આયા નહીં કે. તો કહું સારું ચાલ તો હું જવું હવે જમવા. આવી રહ્યું ને બહુ થઈ ગયો આટલું. ના હવે बनाई तो बटेका बनाया तो उसमें ऐसा हुआ था कि समोसे में हमको टाइम नहीं मिला था इसलिए हम समोसे नहीं लेकर आए पर आपके लिए कितना सारा कुछ लेके आए हैं। चलो तू खाई ले तो चलो આપણે લાયા હતા રાઈસ મંચુરિયન, ચોરાફળી, પાણીપુરી અને ઘરે બનાવી બટેકાનું શાક. આજે તો મમ્મીએ શાક બનાવ્યું અમારા, મંચુરિયન નહીં ખાઈ અને ખીચડી અને મક્કી બેન બનાવે છે રોટલી. તો આપણે હવે ગરમ ગરમ ખાવાનું છે. હાય તો ચલો ગાઈસ હવે જમવા. બબુ હજારે ના ચાંગ તો બહાર નહીં આવવાનું. તો ગાઈસ દેશી ચૂલા ઉપર આપણો ચા તૈયાર થઈ ગયો છે. આજે તો જોઈએ ચાનો ટેસ્ટ કેવો છે. બબુ કડવું લાગે પલાટ છે ઓલી. મારી બાના મોઢા જેવો તો ટેસ્ટ નહીં ને, ચેક કરી લેવા દો. કડવો કડવો છે, કડવો જોઈએ તઈ કે આ સોનીની જીભ જો કારેલા જેવો. ચલો આપણે ચેક કરીએ ચાનો ટેસ્ટ કેવો છે. જો કડવી ના લાગે, મારી જીભ કડવી છે ને એટલે. હા બરાબર ને, હું ટેસ્ટ કરી લઉં ને ચાનો. ઓકે ચલો. કેવો આવ્યો ચાનો ટેસ્ટ? ભાઈ એક નંબર ચા બનાવ્યો. આ તો આપણે હવે ડેલી ચૂલા ઉપર જ ચા બનાવવાનો. આ તો ખાવાય મસ્ત હતું. બાય બટેકાનું શાક મસ્ત બનાવી દઉં. કેવું શાક હતું? ચૂલા ઉપરનું જ ખવાયો આમ તો. આપણે એક ટાઈમ હાજર ચૂલો જ બનાવાય. તો આ તો ચૂલો અહીંયા જ લાવી. તો ચલો ગાઈઝ આપણે ઘરે જમીને કામ બામ પતાવીને આવી ગયા છે હોટલ. કેમ કે દરરોજનું બધાનું કેવું એક જમવાનું રૂટિન હોય કે સાંજ સવાર જમવું જ પડે. એવું અમારે સાંજે બબુને હોટલે લઈને આવવી જ પડે. એને ડેલીની આદત જ પડી ગઈ. બંનેઓના હાથ પકડીને બહાર લઈને જ આવે. જો ગાડી ઘરે ના હોય તો બેસી જાય, પણ આ ગાડી ઘરે હોય એટલે અમારે એને લઈને આવી જ પડે. તો કશું લેવાનું નહીં, ખાલી એક ચોકલેટ જ લેવાની, પણ ખાવાની નહીં, ખાલી જોવાની જ. એટલે અત્યારે અમે આવી ગયા છે હોટલે અને માહુ એને લઈને ગયા છે દુકાન બાજુ. જોઈ લો એ ગઈ બબુડી. શું લઈને આયા? બાટલો ગેસનો લા ડબલ ભાવ નહીં આપું. બાટલાના ભરાવ એટલા ચાર્જો હે આ શું? સાચી વાત છે. બાટલાના આઉટ ઓફ તો આપણે બોટલ લેવા આવી ગયા છે પેલી માસીના ઘરે. તને થઈ રહ્યું નહીં લે. અને દીપલી માટે કપડા લેવાનું થઈ ગયું અહીંયા આવીને, તો એને જોઈ લીધા એટલે લેવા જ પડે. આવીને આવી તો છે ટી-શર્ટ એમ. આવી જ છે તાર ટી-શર્ટ. કલર તો બીજો લે પણ. દીપલીને અને બબુને. માસી થાય હે મોટી. એ ખાલો તો મને. પેલી માસી જોઈ લો. મને બાટલો કાઢી આપો એટલે હું બાટલો મૂકી દઉં. ધ્યાના આ સીબલીને હે